જૂનાગઢ જિલ્લામાં ને અમરેલીમાં આમ તો આખા ગુજરાતમાં કે અનેક ખેડૂતોને 5 નહીં 10 વર્ષ થવા આવ્યા, 12 વર્ષ થવા આવ્યા, 8 વર્ષ થવા આવ્યા, સોલાર પંપ લીધો એને. હવે એ ખેડૂતો પરંપરાગત વીજળીનું કનેક્શન લેવા માંગે છે, ખેતીવાડીની સર્વિસ લેવા માંગે છે. તો આ ગુજરાતની ભાજપની સરકાર છે અને ખેતીવાડીનું કનેક્શન આપતી નથી, બાના કાઢે છે. કાગળિયા ઉપર કાગળિયા, ધક્કા ઉપર ધક્કા, બાના ઉપર બાના, નોટિસ ઉપર નોટિસ. ખેડૂતને વીજળીનું કનેક્શન આપવામાં આવતું નથી. આજે મેં 59 નંબરનો આ પ્રશ્ન હતો મારો, મેં એમાં પૂછ્યું કે અમરેલી જિલ્લામાં અને જુનાગઢ જિલ્લામાં જેણે સોલાર પંપ લીધા હોય અને 5 વર્ષ જેમના પૂરા થઈ ગયા હોય એવા ખેડૂત કેટલા છે? તો મને સરકારે આંકડો આપ્યો કે જુનાગઢ જિલ્લામાં 568 ખેડૂતો એવા છે કે જેના 5 વર્ષ પૂરા થઈ ગયા છે. 5 વર્ષ પૂરા થાય એટલે એને દોયડાથી પેલું વીજળીનું કનેક્શન આપવાની જોગવાઈ છે. તો 568 માંથી કેટલા ખેડૂતોને દોરડાથી વીજળીનું કનેક્શન આપ્યું? તો બહુ શરમજનક રીતે જાણવા મળે છે કે 4 ખેડૂતોને જ કનેક્શન આપ્યું. 568 માંથી 564 ખેડૂતોને કનેક્શન હજુ સુધી આ સરકાર આપી શકી નથી.